નલની ચાલી ખાલી કરવા મુદ્દે બગડાટી જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશન ગજવ્યું, બિલ્ડરો સામે મોરચો માંડ્યો। અમદાવાદના પોશ ગણાતા પાલડી આંબાવાડી વિસ્તારમાં આવેલી ત્રિકમલાલની ચાલીની જમીન ખાલી કરવા મુદ્દે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બિલ્ડરો દ્વારા કથિત રીતે ભાડુતી માણસો મોકલીને સ્થાનિક રહીશોને ડરાવવા ધમકાવવામાં આવતા હોવાની ફરિયાદો વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારો સાથે પાલડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ બિલ્ડરોના ઇશારે કામ કરી રહી છે અને ગરીબ શ્રમિકોની ફરિયાદ લેવાને બદલે તેમને જ રંજાડી રહી છે। આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું। બનાવની ગંભીરતા દર્શાવતા વિગતો એવી સામે આવી છે કે છેલ્લા 20 દિવસથી અજાણ્યા શખ્સો ચાલીમાં ઘૂસીને મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે અને મકાનો ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા છે। જ્યારે પીડિત મહિલાઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે મહિલા પીઆઈએ તેમની વાત સાંભળવાનો ઇનકાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે આકરા પાણીએ થયેલા મેવાણીએ પોલીસને સીધો સવાલ કર્યો હતો કે વૃદ્ધો સામે ગુના નોંધતી પોલીસ ગુંડાઓ સામે કેમ લાચાર છે। આ ઉપરાંત તેમણે પોલીસને પડકાર ફેંકતા પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાનું લિસ્ટ પોલીસને સુપરત કર્યું હતું અને રહેમનજર હેઠળ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો। આ સમગ્ર પ્રકરણ હવે રાજકીય રંગ પકડી રહ્યું છે કારણ કે આ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં આવે છે। જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં બિલ્ડરોના ગુંડાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય અને દારૂના અડ્ડા બંધ નહીં થાય તો તેઓ પોલીસ કમિશનરની કચેરી બહાર ધરણા યોજશે અને ઉગ્ર આંદોલન કરશે। હાલમાં શ્રમિકો અને બિલ્ડરો વચ્ચેના સંઘર્ષમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે અને આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બને તેવા ઇંધાણ વર્તાઈ રહ્યા છે। બોલાયો અને શું કહેશે ચેક નહીં ગયો ને તો એ તમને રાતોરાત સડકારી નાખશું આવી અમને બળજબરી કરતો એની ઓકાત કઈ છે તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં મારી નાખશું અમે કે ચાલીને ધંધો પાડી નાખશું સમજી તમે નહીં લેવા હા પાડી નાખશું અને આ વસ્તુ અમે બીએસએસ બધી બહેનો ગાળો બોલે ને આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે તો પીઆઈ હવે શું પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું આવું એમને જાણ કરો। બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ એમના ઘરે કચેરીએ નહીં આવું જિગ્નેશભાઈ કહે છે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ લખાવો। પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ। તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારે। મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો ને મારું નામ મારા બનીને કેસમાં તમારું નામ લખાવ્યું, માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી। અહીંયા બધા તમને મળવા માંગે છે। હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો, જાઓ ઉભા। હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં અને તમે એફઆઈઆર કરી છે આમની ઉપર આરોપી બનાવી દે। બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને। તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી અત્યારે તપાસની એફઆઈઆર કરો અત્યારે હાલ જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે। બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે, બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે, ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો, ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે, કેમ દારૂના અડ્ડા ચાલે છે। તમે 78 વર્ષના વડીલ ઉપર
ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગરો પર ઓફેન્સ દાખલ કરો હે પછી ખુલ્લા મતદાર ચાલે છે ને ભાઈ ચાલે છે બધા હા પછી એ વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે કેમ બધા ચાલે છે જવાબ આપો જ્યાં દારૂ વેચાતું હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો કોણ છે એનો વહીવટદાર કોઈ વહીવટદાર નથી. નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે હા, એ જોઈ લેશું. મળી હે આવશે તો કેસ થઈ એમને દારૂના અડ્ડા ચાલે છે બીજી કઈ લખો રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો બહેનો આવી તમારી આગળ complaint એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા એક મિનિટ આ બાતનો જવાબ આપો આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે લેખિત ફરિયાદ નહીં બેન આ લેખિત ફરિયાદ છે તમારે જે રજૂઆત હોય ઈ તમે આપી દો. બરાબર રજૂઆત છે? એક જ જગ્યાએ FIR દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપીને મારે કહેવું પડશે તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય એને છે ને અમારી complaint બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું કે મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈ જઈશ હું કહું એટલે કરવું જ ટેક ઇટ બી સિરિયસલી અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા.